ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ. રાજ્યના બાળકો અને યુવાનોના આરોગ્યને સુરક્ષિત બનાવવા રાજ્ય સરકાર દ્વારા ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમની રાજ્યવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી શરૂ કરાયેલા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના તબીબો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા તમામ બાળકો અને યુવાનોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન તેમજ જરૂરી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. કાર્યક્રમ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા બાળકો અને તેમના પરિવારજનો માટે મોટી રાહતરૂપ સાબિત થશે અને આરોગ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગુજરાત રાજ્યમાં ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ભરૂચ જિલ્લાના લગભગ અત્યાર સુધીના 51 જેટલા બાળકોને આ ડાયાબિટીસના નિર્મૂલન માટે રાજ્ય સરકારે જે ઝુંબેશ શરૂ કરી છે એના ભાગરૂપે આજે એમને કીટ આપવામાં આવી છે, ઇન્સ્યુલિન આપવામાં આવી છે, સુગર માપવાનું મશીન આપવામાં આવ્યું છે, સાથે બીજી જરૂરી તમામ આરોગ્ય ક્ષેત્રની ચીજવસ્તુઓ આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ જે પ્રકારે ભૂતકાળમાં કુપોષણ, ટીબી નિર્મૂલન અને આ પ્રકારના સિકલ સેલના બધા જે અભિયાનો હાથ ધર્યા છે એ જ પ્રકારે રાજ્યમાં 1 થી 18 વર્ષના બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ ડાયાબિટીસ 1 ની સામે એમને રાજ્ય સરકાર આ કીટ આપશે અને જરૂરી ઇન્સ્યુલિન આપશે. નિયમિત રીતે અમારા CSC, PSCના અને તમામ સરકારનો જે આરોગ્ય અને પેરામેડિકલ સ્ટાફ છે એમાં પણ આ બાળકોની નોંધણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને સાથે સાથે નિયમિત રૂપે આ પ્રકારની કીટ એમને કાયમી ધોરણે રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે, જેના કારણે આ પરિવારોને મદદરૂપ થઈ શકે. અને આજના આ કાર્યક્રમમાં અમારા જે આરોગ્ય ક્ષેત્રના જે નિષ્ણાત ડોક્ટરો છે અને અધિકારીઓ છે એમના દ્વારા આ બાળકોના વાલીઓને પણ જરૂરી સૂચનાઓ ખોરાક વિશે અને બાકી આ ઇન્સ્યુલિન લેવાની પદ્ધતિ, લેવા પહેલા, લીધા પછી શું કાળજી રાખવાની છે, આ બધી જ વસ્તુનું વિસ્તૃત માર્ગદર્શન કરવામાં આવ્યું છે. नमस्ते, मैं डॉक्टर मधुमिता मिश्रा, प्रोफेसर डॉक्टर केसी पटेल मेडिकल कॉलेज। आज हमारे कॉलेज में ये आयोजन हुआ जिसमें बच्चों को फ्री डायबिटीज़ की किट डिस्ट्रीब्यूट करने में आई। तो मुझे बहुत खुशी है कि हमारी गुजरात सरकार ने इस चीज़ का संज्ञान लिया कि छोटे छोटे बच्चों में जो डायबिटीज़ होता है वो बड़ों वालों डायबिटीज़ से काफ़ी डिफरेंट होता है. उसमें हमें इंसुलिन ही शुरू करना पड़ता है और वो लाइफ लॉन्ग चलाना पड़ता है. तो ये इंसुलिन का उनका जो स्टॉक है और ग्लूकोमीटर, ब्लड शुगर चेक करने की मशीन, ये सब सरकार द्वारा प्रोवाइड होगी. तो ये उन लोगों के लिए बहुत ही लाभदायक रहेगा. इससे वो एटलीस्ट ट्रीटमेंट बीच में छोड़ेंगे नहीं, पैसे के कारण की वजह से या नॉन अवेलेबिलिटी की वजह से. तो ये चीज़ काफ़ी अच्छी रही कि सरकार अब उनको फ्री में हर महीने किट प्रोवाइड करेगी जिसमें वो इंसुलिन चेक भी अपना शुगर लेवल चेक कर पाएंगे और इंसुलिन के डोजेस भी ले पाएंगे. और हमने इस आयोजन में उनको और भी समझाया, जब भी वो हमारे पास भर्ती होते तो भी हम समझाते हैं कि क्या कागजी रखनी है, आपको क्या सावधानी रखनी है, इंसुलिन कैसे देना है. जब भी उनका एडमिशन होता है यहाँ पे हॉस्पिटल में तो लास्ट 4-5 दिन उनके माँ बाप को ट्रेन करते हैं कि कैसे उनको खुद इंसुलिन इंजेक्शन देना है, क्या साइड इफेक्ट का ध्यान रखना है, उनकी डाइट में क्या ध्यान रखना है. एक डाइट चार्ट उनको बना के देते हैं हम लोग कि इस समय पे ये खिलाना है, इस समय पे ये खिलाना है, और इंसुलिन के डोज लिख के देते हैं, सब चीज लिख के देते हैं और उनको फॉलो अप में भी सेम एडवाइस देते हैं, फॉलो अप में भी बुलाते हैं. तो बस मेरी यही रिक्वेस्ट है जो भी सुन रहे हैं और जो भी पेशेंट्स हैं कि आप प्रॉपर फॉलो अप लेते रहिए, क्योंकि इसमें ग्रोथ कम होने के चांस रहते हैं. आप प्रॉपर फॉलो अप लेते रहेंगे तो बच्चे का हाइट वेट अच्छे से बढ़ेगा, उसका दिमागी विकास भी अच्छा होगा. और ये चीज डरने की जरूरत नहीं है, हर बीमारी अलग अलग रहती है. इस बीमारी में ये है कि हमें लाइफ लॉन्ग चीजें लेनी पड़ेंगी, बट इससे बच्चा अच्छा भी हो सकता है, वो अपनी रूटीन चीजें फॉलो कर सकता है. तो आपको डरने की जरूरत नहीं है, अच्छा फॉलो अप लेने की जरूरत है. थैंक यू. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.